અરે ગાઈસ આજે સોરી લેટ વ્લોગ આવ્યો. એમ તો એડિટ તો મેં રાતે જ કરી દીધું હતું, પણ જેવો અપલોડ કર્યો ને કે યુટ્યુબે મારો વિડીયો ડિલીટ કરી નાખ્યો, રિમૂવ કરી નાખ્યો, કેમ કે રૂહીએ કાલે ટી શર્ટ પહેરેલી હતી સ્ટ્રીપવાળી. એટલી કંઈ હતી નહીં, પણ હવે નવો યુટ્યુબનો નિયમ આવ્યો છે એ પ્રમાણે ઘણા રૂલ્સ ચેન્જ થયા છે, એટલે મારે આજે વ્લોગમાં રૂહીને આખું બ્લર કરવું પડ્યું અને ફરીથી વિડીયો એડિટ કર્યો અને ફરીથી અપલોડ કર્યો, એટલે આજનો વ્લોગ થોડો લેટ આવશે. બાકી હવેથી ધ્યાન રાખવું પડશે. અને ગાઈસ તમે પણ એક યુટ્યુબર છો તો એ વાતની ધ્યાન રાખજો, નહીં તો પાછી ડબલ મહેનત મારા જેવું કરવું પડશે. તો ચાલો હવે વધારે ટાઈમ નથી બગાડતી, કેમ કે હજી તો અપલોડ કરવાનું બાકી જ છે, હજી એડિટ જ કર્યું છે. તો ચાલો વ્લોગને સ્ટાર્ટ કરીએ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. છે હા ઉડી ગયું લાગે. રૂહીબેન ઉઠીને સીધા બટરફ્લાય શોધવા આવ્યા, પણ બટરફ્લાય ઉડી ગયું છે. આજે તો રૂહીનું ફેવરેટ અપમ બની રહ્યું છે અને બસ બની જ ગયું છે. લાસ્ટ પ્લેટ છે ને આ બાજુ આપણી રૂહી મેડમ રેડી થઈ રહી છે. શૂઝ ઓકે, હિન્દીમાં બોલો. कभी ना झगड़ना, कभी ना लड़ना, आपस में मिलकर रहना. और फेवरेट एक फेवरेट बोल. कासले चुम्मा लेके कासले मेरे घर पे आओ, हलवा पूरी खाओ ना, आ कुर्सी कुर्सी पर बैठो, कुर्सी बोली चटर पटर. ઓકે, બોલી આવજો હો. અને ચાલો ત્યારે રૂહી મેડમ ગયા સ્કૂલ અને આજે તો એને ટેસ્ટ છે, તો બોલી આવે તો સારું. અને હું કરવા બેસી ગઈ છું નાસ્તો. ચાલો કામ બામ ખતમ, કપડાં ધોવાઈ ગયા. અને ગાઈસ આ એક સરસ મજાનું વસ્તુ જો, આ એક એટલું મસ્ત મળી ગયું છે ને. અને પહેલાં હું તો કપડાં નાખી દો, પછી આની વાત કરીએ આપણે. ટેન્ટેડે ગાઈસ આ જો 2 દિવસના કપડાં આવી ગયા છે અને મને આ એટલું સરસ વસ્તુ મળી ગયું છે ને. બાકી મારા જૂના વ્લોગ તમે જોયા હોય ને તો આખા ઘરમાં તોરણ બાંધતી મેં ચોમાસામાં. અને આ જો પૈંડા પણ છે, એટલે સરસ મજાનું આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઈ જઈ શકીએ. અને પંખો ચાલતો હોય એટલે આરામથી સુકાઈ જાય. અને પૈંડા છે એટલે આપણે એક રૂમમાંથી બીજા રૂમમાં પણ લેતા જવાય. બાકી લાસ્ટ યર તો આખા ઘરમાં દોરી બાંધેલી, તોરણ કરેલું, પણ આ વખતે શાંતિ. અને કામકાજ પતાવીને રેડી થઈને બેઠેલી છું. હજી જો કે થોડી વાર છે, રૂહીને લેવા જવાનું છે. અને આ ઢગલો પડ્યો છે, એમને એમ ઘડી કરવાનું છે, પણ હમણાં નથી કરવાનું. રૂહીને પહેલાં લઈ આવ, પછી શાંતિથી કરીશ. ચાલો આવડી ગઈ ને? હા, રાઇમ્સ આવડી ગયેલી. તિતલી ખસો જો જા શૂઝ કાઢ્યા પહેલા. ઉલટે પાણી ખાઈ. હા વર્ષા સારું, પહેલા જા શૂઝ કાઢી દો. જા હા, કઈ વાંધો નહીં. અરે વાહ, આજે તો ફૂલ ફિનિશ કરી દીધું છે ટિફિન બોક્સ. રૂમાલ કાઢેલો હતો. આજે કેમ પાછી મેથ્સની બુક કેમ પાછી લાવી? આપી દીધી. બીજું લખવાનું હશે તો હવે જ નહીં.
મસ્ત લાગતો છે ને? જો તું કેટલી મસ્ત હસે છે. અને જો આમાં બી છે છોટું છોટું રેનકોટ પહેરીને નીચે બી મેઘ જોડે હે ને? તમે જલ્દી હતી રે. હા બરાબર જ છે. છોલી છોલીને આપણે પૂરી નથી કરવાની. ના એકવાર નહીં, જ્યારે સાવ પૂરી થઈ જાય ત્યારે છોલવાનું, હમણાં નહીં. ચલો ફિનિશ કર હોમવર્ક. બોલતી જઈને લખજે હને? હોમવર્ક કરીને ખાશે તો હા નહીં ભૂખ લાગી પછી હમુક કરીને ખાય ને કેરી. ઓકે હવે શું આવ્યું? હા 12 નહીં 14. 1 4 1 4 14. 1 4 14. બોલતી જઈને લખજે તો યાદ રહેશે. હવે નીચે 1 5 15. 1 5 15. બધું લખી નાખજે. હા વેરી ગુડ. રૂહી મેડમનું હોમવર્ક ખતમ થઈ ગયું છે અને એને પ્રોમિસ કર્યું હતું તેમાં કેરી કરું અને એમ બી લાસ્ટ જ છે સિઝનની. આ એકદમ છેલ્લે જ્યારે અલુણા હોય ને, ગૌરી વ્રત હોય ને ત્યારે આ વાળી કેરી પાકે. ચાલો અહીંયા સાઈડ પર છે ને ચોટલા નાખવાના. હા ચાલ બેસી જા. વાગી ગયા છે સાંજના 7 અને આજે તો અમે બહારથી જ કાઠિયાવાડી થાળી મંગાવી છે. ગાઈઝ જમી લીધું છે. આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે નવા વ્લોગ સાથે. બાય બાય.